વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી ચોરી કરનાર ચોરને પોલીસે દબોચી લીધા છે। આરોપી રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોર કમરમાં દુખાવાનું બહાનું લઈને હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા। ત્યારબાદ એક શખ્સે ડોક્ટરને પોતાની વાતોમાં વ્યસ્ત રાખીને બીજા આરોપીએ ડોક્ટરના કેશ કાઉન્ટરમાંથી 5 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી। જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસ ફૂટેજના આધારે એક્શનમાં આવી હતી અને તપાસ દરમિયાન બંને આરોપીઓને રિવરફ્રન્ટ પરથી ઝડપી પાડ્યા હતા। સાથે જ હાલ પોલીસે ગુનામાં વપરાયેલા કાર તથા રોકડ પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નવેમ્બર 2025ના બપોર પછીના અરસામાં આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડૉક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે ઈસમો દર્દી તરીકે આવે છે। ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલઝાવી આમાંનો એક ઈસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને 5 લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે। ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી। ક્લિનિકની અંદરના કેમેરા જોતા ફેસ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા માટે મહેનત કરવામાં આવી રહી હતી। એ અરસામાં ઝોન 1ની એલસીબીની ટીમને એવી માહિતી મળી કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે। બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી। અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતા છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું। વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી ચોરી કરનાર ચોરને પોલીસે દબોચી લીધા છે। આરોપી રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોર કમરમાં દુખાવાનું બહાનું લઈને હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા। ત્યારબાદ એક શખ્સે ડોક્ટરને પોતાની વાતોમાં વ્યસ્ત રાખીને બીજા આરોપીએ ડોક્ટરના કેશ કાઉન્ટરમાંથી 5 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી। જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસ ફૂટેજના આધારે એક્શનમાં આવી હતી અને તપાસ દરમિયાન બંને આરોપીઓને રિવરફ્રન્ટ પરથી ઝડપી પાડ્યા હતા। સાથે જ હાલ પોલીસે ગુનામાં વપરાયેલા કાર તથા રોકડ પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નવેમ્બર 2025ના બપોર પછીના અરસામાં આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડૉક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે ઈસમો દર્દી તરીકે આવે છે। ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલઝાવી આમાંનો એક ઈસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને 5 લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે। ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી। ક્લિનિકની અંદરના કેમેરા જોતા ફેસ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા માટે મહેનત કરવામાં આવી રહી હતી। એ અરસામાં ઝોન 1ની એલસીબીની ટીમને એવી માહિતી મળી કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે। બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી। અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતા છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું।